હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે કાંત એકેડમીમાં વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ. ખાસ કરીને ધોરણ 11-12ના અલગ અલગ જે પરીક્ષાને લગતા પેપર તેમજ જે એકમ કસોટી છે એના જે સોલ્યુશન છે ક્વેશ્ચન બેંકના એ મૂકીએ છીએ. આજે એવું જ એક સોલ્યુશન છે જે હમણાં જ 21 ડિસેમ્બરના રોજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં જે આવ્યું છે ક્વેશ્ચન બેંક એકમ કસોટીનું, એનું આજે આપણે સોલ્યુશન છે એ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, શરૂ કરીએ આજનો જે વિડીયો છે. ટોપિક છે આજનો ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ 4. જે ડિસેમ્બર મહિનો છે એમાં યુનિટ ટેસ્ટ 4 એટલે કે એકમ કસોટી 4 છે, એનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. મિત્રો, આ જે ક્વેશ્ચન બેંક છે એ સરકારશ્રી દ્વારા મૂકવામાં આવે છે અને આ ક્વેશ્ચન બેંકની અંદરથી આપણા જે શિક્ષક મિત્ર છે એ કુલ 25 માર્ક્સનું પેપર કાઢે છે. આની અંદર જે આપવામાં આવેલા જે પ્રશ્નો છે, પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય છે, જે ખાસ કરીને આપણી જે વિવિધ પરીક્ષા હોય છે, પ્રથમ, દ્વિતીય, પ્રિલિમ્સ અને જે મેઇન એક્ઝામ છે એમાં આપણે ખાસ કરીને ઉપયોગી થઈ પડે છે. ઇવન આ વિડીયોઝ જે છે એના જે ગ્રામરનો સેક્શન છે, ઇવન જે અલગ અલગ એક્સ્ટ્રેક્ટ છે એ પણ આપને બોર્ડની પરીક્ષામાં, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પણ મદદરૂપ થઈ પડે એવા છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, જે સેક્શન એ છે એમાં ખાસ કરીને આપણને ટ્રુ ફોલ્સ આપવામાં આવે છે. તો ટ્રુ ફોલ્સ આપણે બતાવવાના હોય છે. ફર્સ્ટ છે, આયુર્વેદ રેકગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ આવશે. તો જે 4 પ્રકારની જે હિલિંગ છે એ આયુર્વેદ દ્વારા ઓળખવામાં આવે છે. અહીંયા તમે હીલ કરી દેજો, HEALING. તો એ વાક્ય થશે ટ્રુ. સેકન્ડ છે, ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી ફિઝિકલ. તો અત્યારનું જે મોડર્ન ડેવલપ વર્લ્ડ છે એની અંદર આપણા જે પ્રોબ્લેમ્સ છે એ માત્ર ફિઝિકલ છે. તો માત્ર ફિઝિકલ નહીં, એ ખાસ કરીને મેન્ટલ પણ હોઈ શકે છે, એટલે આ વાક્ય છે ફોલ્સ. થર્ડ છે, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ ઓન હેપીનેસ. તો આપણી જે અત્યારની રહેવાની જે સ્ટાઇલ ને બધું છે એનાથી માત્ર આપણને હેપીનેસ જ મળે છે. આ વાક્ય સાચું નથી, કારણ કે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ ઊભા થતા હોય છે અત્યારની મોડર્ન લાઈફથી, એટલે વાક્ય અહીંયા ખોટું થશે. ફોર્થ છે, હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. આ બેઠું જ વાક્ય જે છે એ ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવ્યું છે. તો હેલ્થ છે એક એવી મેટર છે જાણે કે જે દરિયો છે એમાં જે શિપ નેવિગેટ કરતું હોય, મુસાફરી કરતું હોય એ પ્રકારનું છે, એ પ્રકારનું એક એડજસ્ટમેન્ટ છે. વાક્ય ટ્રુ છે. ફિફ્થ છે, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. જે 3જા નંબરની ટ્રીટમેન્ટ છે એ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી છે. વાક્ય સાચું છે. 6 છે, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. એટલે કે જીવનનો જે અલ્ટિમેટ જે ગોલ છે આયુર્વેદનો, એ શું છે? આપણને તમામ પ્રકારની દુઃખ અને યાતનામાંથી મુક્ત કરાવવું. આ પણ વાક્ય સાચું છે. 7 છે, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એટલે કે એક ભારતનું એક કહી શકાય અતિ પ્રાચીન એક વિજ્ઞાન છે યોગ. તો એ પણ વાક્ય સાચું છે. 8 છે, સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ મેડિકલ ટેકનિક. એ ઇનકમ્પ્લીટ નથી પરંતુ કમ્પ્લીટ કહેવાય. વાક્ય અહીંયા ફોલ્સ થશે. એવરીવન વોઝ ચીયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ. તો જે એનિમલ્સની સ્ટડી છે એમાં દરેક જે બાળકો છે શરૂઆતમાં તો ના કહેતા હતા, બરાબર છે, ચીયર કરતા નતા શરૂઆતમાં, એટલે વાક્ય અહીંયા ફોલ્સ થશે. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર એક્સાઇટેડ અબાઉટ પિયાઝ મંકી. તો દરેક જે પિયાના મંકીની વાત જ્યારે આવી ત્યારે દરેક વિદ્યાર્થીઓ છે એક્સાઇટેડ થઈ ગયા. વાક્ય ટ્રુ થશે. ધ પ્રિન્સિપાલ કોલ્ડ પિયાઝ પેરેન્ટ્સ. તો જે ભાઈ પ્રિન્સિપાલ છે, આચાર્ય છે, એમણે પિયાના પેરેન્ટ્સને બોલાવ્યા. તો આવું નથી ક્યાંય કે એના પેરેન્ટ્સને બોલાવ્યા હોય, માત્ર વાત થતી હતી પરંતુ બોલાવ્યા નહોતા, એટલે વાક્ય ફોલ્સ થશે. ઇટ ઇઝ નોટ અ સેન્સેશન ધેટ પિયા હેઝ અ મંકી. તો એવી કોઈ પણ સેન્સેશન નહોતું કે પિયાને મંકી છે, પરંતુ એવું ખરેખર વાસ્તવમાં એને સેન્સેશન નહોતું, એટલે વાક્ય અહીંયા ફોલ્સ થશે. વેલેન્ટિન વોઝ નોટોરિયસ ફ્રેન્ચ થીફ.
તો આપણને ખબર છે વેલેન્ટિન એ થીફ નહીં પરંતુ શું છે, એ ડિટેક્ટિવ હતો. તો અહીંયા વાક્ય ફોલ્સ થશે. ફાધર બ્રાઉન મેનેજ ટુ સેવ ધ ક્રોસ, તે જે ફાધર બ્રાઉન છે એ એમણે ક્રોસ બચાવી લીધો હતો, તો એ વાક્ય ટ્રુ છે. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ, આ વાક્ય પણ સાચું છે, એ બાયોલોજિક મટીરિયલ છે એકદમ બેઝિક. તો અહીંયા આ ટ્રુ ફોલ્સ આ રીતે થશે. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા આપણે નજીકનો જે નિયરેસ્ટ મિનિંગ છે લખવાનો છે. ફર્સ્ટ છે એક્સપ્લોરર, જે શોધ કરે છે એવું, તો એ થશે ડિસ્કવરર, બંનેનો સમાન થાય છે, જે શોધ કરે છે એ પ્રકારનું. બીજું છે સર્વાઈવ કરવું. સર્વાઈવ કરવું એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવું અથવા તો કે જે જીવન ટકાવી રાખવું એના સંદર્ભમાં છે, એટલે કે એક્ઝિસ્ટ થશે. એબેન્ડન એટલે કે ત્યજી દેવું, છોડી દેવું, એનો થશે લીવ એટલે પણ ત્યજી દેવું. ફિયર્સ જે ડરામણું છે, વિહામણું છે એના સંદર્ભમાં છે, એટલે અહીંયા થશે ટેરિફાઈંગ. ગ્લિમ્સ છે જે આમ ઝલક કહી શકાય, તો એનું થશે ગ્લાન્સ. ત્યાર પછી છે સ્વિફ્ટ, જે ઝડપી હોય છે તે, એટલે કે ક્વિક. રિબેલ જે વિરોધના દર્શમાં અર્થમાં છે એ છે ઓપોઝ. એફર્ટ પ્રયત્નના સંદર્ભમાં છે, એટલે કે અટેમ્પ્ટ. સ્ટેક એટલે કે અહીંયા જે બેટના સંદર્ભમાં છે, એના અલગ અલગ મિનિંગ થાય છે, પરંતુ અહીંયા જે અર્થ લેવામાં આવ્યો છે એ બેટના સંદર્ભમાં છે. કલેપ્સ એટલે કે ફોલ ડાઉન, જે ભાગી પડે છે, તૂટી પડે છે એ પ્રકારનું. મિત્રો અહીંયા માત્ર મેં જે આપણને સ્પેલિંગ ડિફિકલ્ટ આપ્યો છે વર્ડ, અને એનો જે 4 અર્થમાંથી એક મેં લીધો છે, પરંતુ તમારે આના યોગ્ય અભ્યાસ માટે શું કરવાનું છે, દરેક જે અર્થ છે એ તમારે નોટબુકમાં ડિક્શનરી મદદથી શોધીને તમારે લખવાના છે. હવે અહીંયા આપણને આપ્યું છે જે ક્વેશ્ચન નંબર જે 5, 6 તમારે આવશે કુલ 2 માર્ક્સનું, એ જે લેંગ્વેજ ફંક્શન છે એ તમારે લખવાના છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. ફિઝિકલ ડિસીઝ એટલે કે રોગ, જે શારીરિક રોગ છે, અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, એ માત્ર એક્સટર્નલ એટલે બાહ્ય જે પરિબળો છે એના કારણે થાય છે. તો અહીંયા આપણને કોઈ કારણ આપે છે, એટલે થશે ગિવિંગ રીઝન. સેકન્ડ છે ઇફ યુ લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. તો અહીંયા વાક્યની શરૂઆત ઇફથી થાય છે. જો આપણે આપણી આજુબાજુના વિશ્વની અંદર લોકોને જોઈએ, આપણી આજુબાજુના લોકોને ઓબ્ઝર્વ કરીએ, જોઈએ, તો આપણને ખબર પડશે ઓલ ઓફ અસ આર નોટ અલાઇક, દરેક વ્યક્તિઓ એક જેવા નથી. તો જો જોઈશું તો આવું થશે, એટલે અહીંયા થશે કન્ડિશન. થર્ડ સેન્ટેન્સ છે વી ટેક ક્વિક પિલ ફોર ઇલનેસ બટ વી ફોરગેટ દેટ ઇટ માઇટ બી અ સિમ્પટમ. તો અહીંયા આપણે તરત જ જે ઇલનેસ માટે ગોળી લઈ લઈએ છીએ, પરંતુ એ વિરોધાભાસ દર્શાવાય છે, એટલે વાક્ય થશે શોઈંગ કોન્ટ્રાસ્ટનું. ફોર્થ છે આયુર્વેદ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ હેપીનેસ. તો જે આયુર્વેદ છે આપણને સોર્સ ઓફ હેપીનેસ, એ જે ખુશી છે, આનંદ છે, એનાથી આપણને જોડે છે. તો મિત્રો અહીંયા કેટલાક વાક્યો એવા છે જેનું ચોક્કસ જે ફંક્શન છે આપી શકાતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક અતિ જે નજીકનું જો આપવાનું જ હોય તો આ પ્રકારે આપી શકાય. એ આ એક એડવાઇસના સંદર્ભમાં લઈ શકાય એવું છે. ઇફ મેડિસિન, ઇફથી વાક્ય શરૂઆત થાય છે. જો મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ ફેલિયર. કે જો ભાઈ મેડિસિનની જે શરૂઆત રોગના ટ્રીટમેન્ટથી થાય તો એ ફેલિયર છે, નિષ્ફળતા છે. તો આ અહીંયા કન્ડિશન છે, શોઈંગ કન્ડિશન. 6 છે યોગ ઇઝ બેટર દેન એની અધર એક્સરસાઇઝ. અહીંયા અધર ધ્યાન આપ્યું છે, બીજાની જોડે કમ્પેરિઝન છે, એટલે કમ્પેરિંગ આવશે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. અહીંયા પણ બીજાની સાથે કમ્પેર કરવામાં આવ્યું છે. દરેક બીજા બધા જે અલગ અલગ ફિલ્ડ હતા એમાં પણ યોગ એમાંથી એક શું હતું, એન્શિયન્ટ સાયન્સ હતું. આ પણ કમ્પેરિંગ છે. 8 છે ઇટ ઇઝ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. અહીંયા પણ કમ્પેરિઝન કરવામાં આવ્યું છે, તો આ પણ કમ્પેરિંગ થશે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, ઇન્સોમનિયા એટલે કે ભાઈ જે રોગ અનિદ્રાનો જે રોગ છે, ઊંઘ ના આવે, એને ઇન્સોમનિયા કહેવાય. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા યોગ વિલ હેલ્પ યુ. તો યોગ તમને મદદ કરશે. વાક્યની શરૂઆત ઇફથી થાય છે. જો તમે ઇન્સોમનિયાથી પીડાતા હોય તો તમને યોગ મદદ કરશે. શોઈંગ કન્ડિશન. ડુ યોગા રાધર ધેન ડુઈંગ અધર એક્સરસાઇઝ. હવે અહીંયા જો તમને કહેવામાં આવે છે કે યોગા કરો બીજી કોઈ એક્સરસાઇઝ કરવા, આ એક એડવાઇસ છે, આપણને એક સલાહ આપવામાં આવે છે. સેક્શન બી છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણા તમે જે ક્લાસમાં તમારા શિક્ષક મિત્રોએ તમને જે ભણાવ્યું હશે લેસન, એનું અહીંયા તમને જે પેરેગ્રાફ છે આપવામાં આવે છે. આનું એક્સપ્લેનેશન કરતો નથી, સીધા જે ક્વેશ્ચન આન્સર છે એનું આપણે ડિસ્કશન કરીએ છીએ.
તો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા થાય છે, વાય ડુ ફિઝિકલ ડિઝીઝ અકર? શા માટે જે શારીરિક રોગ છે એ થાય છે? અકર એટલે થવું, બનવું, ઘટવું. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, એટલે આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિઝીઝ અકર ઓનલી પ્રૂવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. તો જે બહારના તત્વો છે ખાસ કરીને એના કારણે જ આપણને ફિઝિકલ રોગો થતા હોય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ આર ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ મેન્ટલ ડિસીઝ? એવા કયા જે ફેક્ટર્સ છે, તત્વો છે જેના કારણે જે મેન્ટલ ડિસીઝ છે, માનસિક રોગો છે, એ રોગ છે એ થઈ શકે? સો મેન્ટલ ડિસીઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ ધ નેગેટિવ ઇમોશન. તો જે હવે જે મેન્ટલ ડિસીઝ છે એ આંતરિક ફેક્ટર્સના કારણે થાય છે. જેવું કે તમે જે આ સેન્સીસ, આપણી અલગ અલગ ઇન્દ્રિયનો ખોટો ઉપયોગ કરો, અને ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન, અને જે નેગેટિવ ઇમોશન છે વધારે પડતા તમે ઇન્ક્રીઝ કરો, બરાબર છે, જે નકારાત્મક વિચારો છે, નકારાત્મક લાગણી છે, એનાથી મેન્ટલ ડિસીઝ થઈ શકે છે. થર્ડ ક્વેશ્ચન છે, હાઉ કેન વી ઇન્ક્રીઝ અવર મેન્ટલ હેલ્થ? આપણે જે મેન્ટલ હેલ્થ છે એને કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ? સો વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ ટુ ઇન્ક્રીઝ અવર મેન્ટલ હેલ્થ. આપણે પોઝિટિવ થિંકિંગ છે એને ઇન્ક્રીઝ કરીશું, એને આપણે કેળવીશું, ડેવલપ કરીશું, તો આપણું જે મેન્ટલ હેલ્થ છે એ બહુ સારી થશે. ત્યાર પછીના જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વેર ઇઝ ધ મંકી ફ્રોમ? મંકી જે હતો પિયાનો, એ ક્યાંનો હતો? સો મંકી ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. તો એ સાઉથ અમેરિકાનો હતો. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ પિયા ગેટ કેપુચિન મંકી? તો જે પિયા છે એ કેપુચિન મંકી એને ક્યાંથી મળ્યો હતો? તો પિયાઝ અંકલ બોટ કેપુચિન મંકી ઇન ચીલી. તો એ ચીલીની અંદર થી લાવ્યા હતા. થર્ડ ક્વેશ્ચન છે, વોટ શોઝ ધેટ ધ સ્ટુડન્ટ્સ આર ઇગર ટુ નો અબાઉટ ધ મંકી? એવી કઈ વસ્તુ છે જે એવું બતાવે છે કે જે વિદ્યાર્થીઓ છે, જે સ્ટુડન્ટ્સ છે, એ મંકી વિશે જાણવા ઈગર હતા, આતુર હતા. સો સ્ટુડન્ટ્સ વર વેરી ક્યુરિયસ ટુ નો અબાઉટ ધ મંકી બાય આસ્કિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ અબાઉટ મંકી. મંકી વિશે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો એ લોકો પૂછતા હતા, બરાબર છે, એનું નામ શું છે, શું ખાય છે, વગેરે વગેરે જે પ્રશ્નો પૂછતા હતા, એના પરથી આપણે સમજી શકીએ કે જે વિદ્યાર્થીઓ છે એ મંકી વિશે કેવા હતા? ક્યુરિયસ હતા. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે, વિચ આર ધ લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ? આયુર્વેદ જે હિલિંગ છે એના લેવલ્સ કયા કયા છે? સો ધેર આર 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. એક તો ફર્સ્ટ છે ડિસીઝનું ટ્રીટમેન્ટ કરે છે, ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવે છે, લાઈફ એન્હાન્સમેન્ટ, લાઈફને એન્હાન્સ કરે છે, એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ, અને ડેવલપમેન્ટને અવેર કરે છે, જાગૃત કરે છે. તો આ 4 એના લેવલ છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ડીડ ધ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન? તો મેડિકલ ટ્રીટમેન્ટ છે ક્યારે શરૂ થાય છે? સો મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થાય છે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ એઇમ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ? તો જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એનો ઉદ્દેશ્ય શું છે? એમ એટલે કે ઉદ્દેશ્ય શું છે? સો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર. એટલે કે ભાઈ જે શરીરમાં ઓલરેડી જે રોગ થઈ ગયો છે, કંઈક બની ગયું છે, એને એ રિસ્પોન્સ કરે છે, એની ટ્રીટમેન્ટ કરે છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે કંઈક વસ્તુ ઓલરેડી ખરાબ થઈ ગઈ છે, બગડી ગઈ છે, કાં તો તૂટી ગઈ છે, એને ફિક્સ કરવાનું કામ એનો મુખ્ય એમ છે મેડિકલ ટ્રીટમેન્ટનો. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હુ ઇઝ ધ ડિટેક્ટિવ? ડિટેક્ટિવ કોણ છે? તો વેલેન્ટાઇન ઇઝ અ ડિટેક્ટિવ. ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે, વાય ડીડ વેલેન્ટાઇન કમ ટુ લંડન? શા માટે લંડન આવ્યો તો જે વેલેન્ટાઇન? સો વેલેન્ટાઇન કેમ ટુ લંડન ઓન ધ ટ્રાયલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીપ ફ્લેમ્બો. તો કે ભાઈ ચલો ફ્રેન્ચ ચોર છે ફ્લેમ્બો, એને પકડવા માટે એનું જે પગેરું છે એ શોધતો ત્યાં લંડન આવ્યો હતો. વિચ એબિલિટી ડઝ વેલેન્ટાઇન હેવ? જે વેલેન્ટાઇન છે એની પાસે કઈ પ્રકારની જે ક્વોલિટીઝ છે? સો વેલેન્ટાઇન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લિયરલી. એ નાનામાં નાની વસ્તુ બહુ જ હોશિયારીપૂર્વક જોઈ શકે છે, નોટિસ કરી શકે છે. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. તો એ જે ક્રિમિનલને શોધી રહ્યો હોય એ જ જગ્યાએ, બરાબર છે, જે ક્રિમિનલ જે છે એના જે પગ છે, અથવા તો એને જો કહી શકાય કે એને જે કંઈક સબૂત અથવા તો કંઈક છોડેલું છે, એનો પગેરું ચોક્કસ એ શોધી શકે છે. ત્યાર પછીના જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ ડીએનએ?
ડીએનએ શું છે? સો ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેસિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિંગ હેઝ. તો જે દરેક માણસ પાસે જે બાયોલોજિકલ મટીરિયલ હોય એ ડીએનએ છે. હાઉ કેન ધ ડીએનએ બી આઈડેન્ટિફાઈડ? એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે? સો ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, સલાઇવા એટસેટ્રા. તો જે ડીએનએ છે બરાબર, એ બ્લડ છે, સલાઇવા છે, આ બધાની અંદરથી મેળવી શકાય છે. વોટ ડઝ એવરી સેલ કન્ટેન? દરેક સેલમાં શું હોય છે? સો એવરી સેલ ઇન ધ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ. તો દરેક જે સેલ્સ છે એમાં હજારોની સંખ્યામાં જે ડીએનએ સ્ટ્રેન્ડ્સ રહેલા હોય છે. ત્યાર પછીના જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ વોઝ ફાધર બ્રાઉન નોટ શ્યોર અબાઉટ? તો જે ફાધર બ્રાઉન છે એ શેના માટે શ્યોર નહોતા? સો ફાધર બ્રાઉન વોઝ નોટ શ્યોર અબાઉટ ફ્લેમ્બો વર અ થીપ, કે ફ્લેમ્બો એક થીપ છે એના માટે. વિચ વોઝ ધ ટેસ્ટ ઓફ ફાધર બ્રાઉન? એમના કયા ટેસ્ટ હતા? સો ફાધર બ્રાઉન ટેસ્ટેડ ફ્લેમ્બો ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક હિમ શો હિમસેલ્ફ. એ પોતાની જાતને જે વ્યક્ત કરે બરાબર છે એવા એમણે ટેસ્ટ કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે. અકોર્ડિંગ ટુ ફાધર બ્રાઉન વોટ વુડ બી ધ જનરલ રિએક્શન ઓફ અ મેન વેન હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી? તો જે ફાધર બ્રાઉન મુજબ કોઈ સામાન્ય વ્યક્તિ હોય એ કોફીની અંદર સોલ્ટ મીન્સ કે એને મળે સોલ્ટ હોય કોફીમાં તો એના રિએક્શન કેવા હોઈ શકે? સો મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની કોફીમાં આ રીતે સોલ્ટ એટલે કે જે નમક હોય, મીઠું હોય એ એને જોવે, મીઠું એને સ્વાદ કરે, અનુભવ લે, તો જનરલી એ શું કરે છે? એ રિએક્ટ કરે અલગ રીતે કે ભાઈ કેમ આ કોફીમાં આ પ્રકારનું મીઠું છે, બરાબર. હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. પરંતુ જો વ્યક્તિ શાંત રહે છે એનો અર્થ એવો છે કે આ કંઈક કશું છુપાવવા માગે છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વિચ આર ધ ઇફેક્ટિવ મેથડ્સ ઓફ સસ્પેક્ટેડ આઈડેન્ટિફિકેશન? તો સસ્પેક્ટેડ આઈડેન્ટિફિકેશન છે એના માટેની મેથડ્સ કઈ કઈ છે અસરકારક મેથડ્સ? તો અહીંયા આપણને આપ્યું છે ફોટો કોમ્પોઝિટ્સ, ફિઝિકલ એવિડન્સીસ, બાઇટ માર્ક્સ આર ધ ઇફેક્ટિવ મેથડ્સ ઓફ સસ્પેક્ટેડ આઈડેન્ટિફિકેશન. સેકન્ડ ક્વેશ્ચન છે. હાઉ આર ફોટો કમ્પોઝિટ્સ ક્રિએટેડ? તો જે આ ફોટો કમ્પોઝિટ્સ છે કેવી રીતે ક્રિએટ થાય છે? સો ફોટો composites are created using special software if there is a witness. તો જે વિટનેસ છે એના મદદથી જે સ્પેશિયલ સોફ્ટવેર છે એનો ઉપયોગ કરીને ક્રિએટ કરી શકાય છે. વાય આર ફિઝિકલ એવિડન્સીસ યુઝડ? ફિઝિકલ એવિડન્સીસ છે એ શા માટે ઉપયોગમાં લેવાય છે? સો ફિઝિકલ એવિડન્સીસ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ, કે જે શંકાશીલ છે એને ઓળખવા માટે ફિઝિકલ એવિડન્સીસ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે. ડિસ્ક્રાઇબ ધ સીન ઓફ ધ ક્લાસરૂમ. ક્લાસરૂમનો જે સીન છે એને ડિસ્ક્રાઇબ કરો, એનું વર્ણન કરો. તો આપણે જોઈએ કે ધ ક્લાસરૂમ વોઝ કેઓટિક, એટલે કે જે આખો ક્લાસ છે એમાં ખૂબ જ અવાજ આવતો હતો, અરાજકતાભર્યું વાતાવરણ હતું. મચ સાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ ઇન ધ ક્લાસ. અને ક્લાસમાં બહુ જ સાઉટિંગ થઈ રહ્યું હતું, અવાજ થઈ રહ્યો હતો, અને પેપર ને પેન્સિલ બરાબર છે વિદ્યાર્થીઓ એકબીજા તરફ ફેંકી રહ્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે. વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ ટીચર ટુ ધ ક્લાસરૂમ? જે પેલા શિક્ષક હતા એમનું રિએક્શન શું હતું? સો વેન ધ ટીચર એન્ટર્ડ સી લુક હેલ્પલેસલી એટ ધ સીન. તો એ પોતે જ આમ હેલ્પલેસ થઈ જાય છે કે આટલું વાતાવરણ એટલું બધું બહુ જ કેઓટિક હતું, બરાબર છે, વિદ્યાર્થીઓ બહુ જ અવાજ કરી રહ્યા હતા, સો એ હેલ્પલેસ થઈ જાય છે. વોટ હેપન વેન ટીચર વિસ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ ચિલ્ડ્રન? તો જે શિક્ષક છે એમણે ગુડ મોર્નિંગ કહ્યું બાળકોને ત્યારે શું થયું? સો વેન ટીચર વિસ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ ચિલ્ડ્રન ધેર અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. તો અહીંયા એકદમ જે શિક્ષક એન્ટર થયા પછી એમણે જે ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે બધા જે બહુ જ સાઉટિંગ કરી રહ્યા હતા, કેઓટિક એટમોસ્ફિયર હતું, તો બધા થોડીક મોમેન્ટ માટે બધી જે એક્ટિવિટી છે એમની અટકાઈને પોઝ ત્યાં આવ્યો. ત્યાર પછીના પેરેગ્રાફના જે ક્વેશ્ચન આન્સર છે. વોટ ડઝ વેલેન્ટિન નોટિસ? એટલે વેલેન્ટિન છે એને શું નોટિસ કર્યું?
સો વેલેન્ટિન નોટિસ, મિત્રો અહીંયા જે હું વેલેન્ટિન બોલું છું વેલેન્ટાઇન પણ બોલાય છે, ખાસ કરીને હું વેલેન્ટિન કહું છું, એનો પ્રોનાઉન્સિંગ આ રીતે પણ થાય છે. સો વેલેન્ટિન નોટિસ ઇઝ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ ઓલ્ડ પ્રીસ્ટ. જે વેલેન્ટિન છે એ કોઈક જે કપલ ઓફ પ્રીસ્ટ હતા એમણે કેટલાક ક્લ્યુઝ પાછળ છોડી દીધી હતી, બરાબર છે, સ્ટ્રેન્જ, તો એ નોટિસ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન છે વિચ ક્લ્યુ ડઝ વેલેન્ટિન ગેટ ફ્રોમ ધ રેસ્ટોરન્ટ. એને રેસ્ટોરન્ટમાંથી કઈ ક્લ્યુઝ મળે છે. સો વેન હી સીટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ, એ બધી શાંત વાતાવરણ રેસ્ટોરન્ટમાં બેસે છે, હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ સુગર બોલ. તો સુગર બોલ જે હોય છે એમાં એને સોલ્ટ મળે છે. ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે. અને જે પેલો વેઇટર છે એને શંકા હોય છે કે સવારે જે પેલા બે પ્રીસ્ટ આવ્યા હતા, બરાબર છે, એમને સવારે વહેલી સવારે એમની ઉપર એને શંકા હોય છે. વન ઓફ ધ પ્રીસ્ટ સ્પ્લેશ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. અને એમાંનો જે એક પ્રીસ્ટ છે એને રેસ્ટોરન્ટની વોલ ઉપર જે સૂપ છે એ ઢોળ્યો હતો. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડઝ ધ પ્રીસ્ટ ડુ એટ ધ માર્કેટ સ્ટોલ. એટલે કે જે પેલો પ્રીસ્ટ છે એને માર્કેટ સ્ટોલમાં શું કર્યું. સો ધ પ્રીસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ ધ પ્રાઇસ લેબલ ઓફ ધ ઓરેન્જ એન્ડ નટ્સ. તો એણે જે પેલા એપલ્સ હતા તો એપલ્સને એણે માર્કેટમાં શું કર્યું, એને બધા અપસેટ કરી દીધા, મીન્સ કે એને ફેલાવી દીધા, અને જે ઓરેન્જ અને નટ્સ છે એની જે પ્રાઇસના લેબલ છે એણે એક્સચેન્જ મીન્સ કે ચેન્જ કરી દીધા, બદલી દીધા. તો એનો આન્સર થશે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે વિચ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. તો કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક કઈ છે. સો સૂર્ય નમસ્કાર ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ. તો સૂર્ય નમસ્કાર જે છે એમાં શું આવે છે, એમાં શેનો સમાવેશ થાય છે. સો સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ. એમાં આસન અને પ્રાણાયામ આવે છે. થર્ડ ક્વેશ્ચન છે વિચ આર ધ બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કારના જે બેનિફિટ્સ શું છે. સો સૂર્ય નમસ્કાર હેલ્પ્સ, અહીંયા તમારે એક સ્પેસ છોડવાની છે, સૂર્ય નમસ્કાર હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. તો જે સૂર્ય નમસ્કાર છે એ કોઈપણ એક વ્યક્તિને વિટલાઇઝ એટલે કે વધારે જે જીવી શકે એ પ્રકારે, અને એની જે હોલ સિસ્ટમ છે અનબ્લોક કરે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ. તો સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગો જે સ્ટ્રેચ થાય છે, મસલ એ સ્ટ્રેચ થાય છે, એટલા માટે એ દરેક ભાગની અંદરથી જે ફેટ છે બોડીની અંદરથી એ દૂર કરવાનું પણ કામ કરે છે. તો આ સેક્શન બી આપણે જોયો. હવે જઈશું સેક્શન સી. તો મિત્રો અહીંયા સેક્શન સીની અંદર આપણને કેટલાક અનસીન પેરેગ્રાફ આપવામાં આવે છે ને એ અનસીન પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલાં અભ્યાસ કરીશું પેરેગ્રાફનું. સમટાઈમ્સ યોર બિગેસ્ટ વીકનેસ કેન બીકમ યોર બિગેસ્ટ સ્ટ્રેન્થ. એટલે કેટલીક વાર એવું બને છે કે તમારી જે મોટામાં મોટી વીકનેસ હોય છે, નબળાઈ હોય છે, એ તમારી મોટામાં મોટી સ્ટ્રેન્થ, તાકાત બની જતી હોય છે. ટેક ફોર એક્ઝામ્પલ, એના ઉદાહરણ તરીકે તમે લો ધ સ્ટોરી ઓફ અ 10-year-old boy who decided to study judo despite the fact that he had lost his left arm in a devastating, causing a lot of damage car accident. તો કે ભાઈ એના ઉદાહરણ તરીકે તમે એક 10 વર્ષના બાળકને લો કે જેણે એક કાર એક્સિડન્ટની અંદર પોતાનો એક જે લેફ્ટ આર્મ છે, ડાબો જે હાથ છે એ એણે ગુમાવ્યો હતો, અને તેમ છતાં પણ એણે જુડો શીખવાનું, બરાબર, તેણે જુડો શીખવાનું નક્કી કર્યું. ધ બોય બિગન લેસન્સ વિથ એન ઓલ્ડ જાપાનીઝ જુડો માસ્ટર. હવે જે આ છોકરો છે એણે જે જાપાનીઝ જુડો માસ્ટર છે એમની જોડે એણે લેસન શીખવાનું શરૂ કર્યું. ધ બોય વોઝ ડુઈંગ વેલ. એ ખૂબ સારું કરી રહ્યો હતો પેલો છોકરો. સો હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય આફ્ટર 3 months ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ. આટલું બધું સરસ કરી રહ્યો હતો તેમ છતાં પણ એનો જે માસ્ટર છે, એનો જે પેલો શીખવનાર છે, એણે માત્ર 3 મહિનાના અંતે એને એક જ મૂવ શીખવાડી હતું, એક જ ટેકનિક શીખવાડી હતી. એ એને સમજાતું નહોતું કે ભાઈ હું તો આટલું સરસ કરું છું, તેમ છતાં પણ મારા માસ્ટરે મને 3 મહિનામાં એક જ જે આ મૂવ છે, બરાબર છે, એ ટ્રીક કેમ શીખવાડી, કેમ વધારે નહીં શીખવાડી. સેન્સી ધ બોય ફાઇનલી સેડ, shouldn't be learning more moves
હવે જે સેન્સી છે એ પેલા માસ્ટરનું નામ છે અને પેલો બોય એવું કહે છે કે ભાઈ મારે જે વધારે જે મૂવ્સ છે એ ના શીખવા જોઈએ આ જુડોની અંદર. ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ નો. આ એક જ મૂવ એવું છે તું જાણે છે, બટ ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ શેલ એવર નીડ ટુ નો. પરંતુ આ એક જ મૂવ એવું છે જે તારે માત્ર જાણવું જોઈએ. ધ સેન્સી રિપ્લાઇડ. આ પેલો જે માસ્ટર છે એને રિપ્લાય આપ્યો. નોટ ક્વાઇટ અન્ડરસ્ટેન્ડિંગ બટ બિલીવિંગ ઇન હિઝ ટીચર ધ બોય કેપ્ટ ટ્રેનિંગ. પરંતુ વધારે તો એ ના સમજી શક્યો, પણ એણે એના જે શિક્ષક છે એની ઉપર એણે વિશ્વાસ રાખ્યો અને એણે જે એની ટ્રેનિંગ છે ચાલુ રાખી. તો આ જે સ્ટોરીના કેટલાક અંશો છે. હવે આપણે એના જે ક્વેશ્ચન આન્સર છે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય વોઝ ઇટ નોટ ઇઝી ફોર ધ બોય ટુ સ્ટડી જુડો. તો જે પેલો છોકરો છે એના માટે આ જુડો રમવું કેમ સહેલું નહોતું? તો ઇટ વોઝ નોટ ઇઝી ફોર ધ બોય ટુ સ્ટડી જુડો બિકોઝ હી હેડ લોસ્ટ હિઝ લેફ્ટ હેન્ડ ઇન એક્સિડન્ટ. કારણ કે એણે પોતાનો ડાબો જે હાથ છે એ એક્સિડન્ટમાં ગુમાવ્યો હતો, એટલે જુડો શીખવું એના માટે સરળ નહોતું. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ કુડ ધ બોય નોટ અન્ડરસ્ટેન્ડ. પેલો એ બોય છે શું ના સમજી શક્યો? સો ધ બોય કુડ નોટ અન્ડરસ્ટેન્ડ આફ્ટર 3 months ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ. 3 મહિનાના અંતે પણ એના માસ્ટર જે છે એણે એક જ મૂવ શીખવાડ્યું, એ સમજી શક્યો નહીં. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ માસ્ટર્સ રિપ્લાય ટુ ધ બોયઝ ક્વેરી. જે બોયની જે ક્વેરી હતી, જે મૂંઝવણ હતી, એનો માસ્ટરે શું રિપ્લાય આપ્યો? સો ધ માસ્ટર રિપ્લાય ટુ બોયઝ ક્વેરી વોઝ, ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ નો બટ ધીસ ઇઝ ધ ઓનલી મૂવ યુ શેલ એવર નીડ ટુ નો. આ એક જ મૂવ છે જે તું જાણે છે અને આ એક જ મૂવ છે જે તારે મીન્સ કે તારે જાણવાની જરૂર છે. આ એનો જવાબ હતો. ફોર્થ ક્વેશ્ચન છે, પીક આઉટ ફ્રોમ ધ પેસેજ ધ વર્ડ વિથ મીન. હવે અહીંયા બે જે શબ્દો છે, ઇન્સ્પાઇટ ઓફ અને પરફોર્મિંગ સેટિસ્ફેક્ટરી, આ બંનેના સમાન અર્થ હોય એવા બે શબ્દો પેરેગ્રાફમાં યુઝ થયા હોય એવા કયા છે? તો તમે પેરેગ્રાફ વાંચશો તો તમને એક ડિસ્પાઇટ મળશે તેમ છતાં, અને પરફોર્મિંગ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક જે પરફોર્મ કરવું છે એ. તો ડુઈંગ વેલ એ એનો જવાબ થશે. ફિફ્થ ક્વેશ્ચન છે, હાઉ ઓલ્ડ વોઝ ધ બોય. આ બોય છે કેટલા વર્ષનો હતો? સો ધ બોય વોઝ 10 years ઓલ્ડ. 10 વર્ષનો હતો. સિક્સ ક્વેશ્ચન છે, હાઉ મેની મૂવ્સ ડઝ ધ માસ્ટર ટીચ હિમ આફ્ટર 3 months. એટલે 3 મહિનાના અંતે એના જે માસ્ટરે કેટલા એને મૂવ્સ શીખવ્યા હતા? સો ધ આફ્ટર 3 months ઓફ ટ્રેનિંગ ધ માસ્ટર હેડ ટોટ હિમ ઓનલી વન મૂવ. માત્ર એને એક જ મૂવ શીખવ્યું હતું. તો આ અનસીન પેરેગ્રાફના 6 ક્વેશ્ચન આન્સર થયા. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. ટુ મેન બોથ સિરિયસલી ઇલ. અહીંયા બે માણસો છે, બંને સિરિયસલી ઇલ એટલે કે બહુ જ ગંભીર રીતે કદાચ બીમાર છે. ઓક્યુપાઈડ ધ સેમ હોસ્પિટલ રૂમ. અને બંનેને એક જ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. વન મેન વોઝ અલાઉડ ટુ સીટ અપ ઇન હિઝ બેડ ફોર એન અવર અ ડે ટુ ડ્રેન એટલે કે રિમૂવ લિક્વિડ ધ ફ્લુઇડ્સ ફ્રોમ હિઝ લંગ. હવે એમાંથી એક માણસ છે એને માત્ર 1 કલાક માટે પોતાના બેડ ઉપર બેસવાની પરવાનગી આપવામાં આવે છે, સીટ અપ ઇન હિઝ બેડ. અને શેના માટે? ટુ ડ્રેઇન ફ્લુઇડ્સ ફ્રોમ ધ લંગ્સ. તો પોતાના જે લંગ્સ છે, જે ફેફસા છે, એની અંદરથી જે પાણી છે, લિક્વિડ છે, એ લિક્વિડ દૂર થાય એટલા માટે એને 1 કલાકની આવી પરમિશન આપવામાં આવેલ છે. હિઝ બેડ વોઝ નેક્સ્ટ ટુ ધ રૂમ્સ ઓનલી વિન્ડો. હવે એનો બેડ ક્યાં આવેલો છે? તો કે રૂમની અંદર માત્ર એક બારી છે એની જોડે રૂમ મીન્સ કે એનો બેડ આવેલો છે. ધ અધર મેન હેડ ટુ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ ફ્લેટ ઓન હિઝ બેક. તો બીજો માણસ છે એણે પોતાના બેક ઉપર એને આખો દિવસ પસાર કરવો પડે છે. ધ મેન ટોક ફોર અવર્સ ઓન એન્ડ. અને આ જે માણસો છે બરાબર, એ કલાકો સુધી વાતો કરે છે. ધે સ્પોક અબાઉટ ધેર વાઇવ્સ એન્ડ ફેમિલીઝ, ધેર હોમ્સ, ધેર જોબ્સ, ધેર ઇન્વોલ્વમેન્ટ ઇન ધ મિલિટરી સર્વિસ વેર ધે હેડ બીન ઓન વેકેશન. હવે જે બંને વ્યક્તિઓ છે આખો દિવસ કેવી વાતો કરે છે? પોતાની પત્નીઓ વિશેની, પોતાના કુટુંબ વિશેની, પોતાના ઘર વિશેની, પોતાના નોકરી વિશેની, અને મિલિટરી સર્વિસની અંદર એમનું જે ઇન્વોલ્વમેન્ટ હતું અને વેકેશનમાં એમણે શું કર્યું હતું, બરાબર છે? આ બધા ટોપિક ઉપર એવો વાતો કરતા હોય છે. એન્ડ એવરી આફ્ટરનૂન વેન ધ મેન ઇન ધ બેડ નેક્સ્ટ ટુ ધ વિન્ડો કુડ સીટ અપ, he would pass the time by describing to his roommate
ઓલ ધ થિંગ્સ હી કુડ સી આઉટસાઇડ ધ વિન્ડો. હવે પેલો જે માણસ છે કે જેનો બેડ પેલી વિન્ડોની નજીક હોય છે, બરાબર, અને એ બેસી શકતો હોય છે, એ પોતાનો આખો દિવસ કેવી રીતે પસાર કરે છે? ડિસ્ક્રાઇબિંગ ટુ હિઝ રૂમમેટ, પેલા રૂમમેટ જોડે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે? ધ થિંગ્સ હી કુડ સી આઉટસાઇડ ધ વિન્ડો. એ પેલી બારીની બહાર એ જે જોઈ શકે છે એ દરેક વસ્તુ જોઈ અને એનો જે ડિસ્ક્રાઇબ કરે છે અને એ પોતાના પેલો જે રૂમમેટ છે એને કહે છે. તો આ પેરેગ્રાફ છે. હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો સફરિંગ ફ્રોમ? તો જે પેલો જે બારીની નજીક જેનો બેડ હોય છે એ વ્યક્તિ શેનાથી પીડાઈ રહ્યો હોય છે? સફરિંગ ફ્રોમ એટલે કે નાથી પીડાવું. સો ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો વોઝ સફરિંગ ફ્રોમ લંગ્સ પ્રોબ્લેમ. તો એને બી ફેફસાનો પ્રોબ્લેમ હોય છે, એનાથી પીડાઈ રહ્યો હોય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ હેડ ધ અધર પેશન્ટ ટુ ડુ? બીજા પેશન્ટે શું કરવાનું હતું? સો ધ અધર મેન હેડ ટુ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ ફ્લેટ ઓન હિઝ બેક. તો એણે પોતાના બેક ઉપર જ આખો દિવસ એને મીન્સ કે સૂતા જ એણે ટાઈમ પસાર કરવાનો હતો. વોટ ડીડ ધ ટુ મેન ટોક અબાઉટ? પેલા જે બે માણસો છે શેની વિશે વાત કરતા હતા? તો આપણે જોયું ટુ મેન ટોક અબાઉટ ધેર વાઇવ્સ, પત્ની વિશે, ફેમિલીઝ વિશે, હોમ્સ વિશે, એમની જોબ, પછી મિલિટરી સર્વિસમાં એમનું ઇન્વોલ્વમેન્ટ અને વેકેશનમાં એમણે શું કર્યું આના વિશે વાતો કરતા હતા. ફોર્થ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો પાસ હિઝ ટાઈમ? કેવી રીતે પોતાનો સમય પસાર કરતો હતો પેલો જે વિન્ડોની જોડે બારી છે એ વ્યક્તિ? સો ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો પાસ હિઝ ટાઈમ બાય ડિસ્ક્રાઇબિંગ ટુ હિઝ રૂમમેટ ઓલ ધ થિંગ્સ હી કુડ સી આઉટસાઇડ ધ વિન્ડો. એટલે કે બારીને જે દેખાતું હતું એ દરેક વસ્તુનું વર્ણન કરતો હતો પેલા રૂમમેટ માટે, એના રીતે સમય પસાર કરતો હતો. હાઉ વુડ ધ મેન નિયર વિન્ડો પાસ હિઝ ટાઈમ? આ પણ ક્વેશ્ચન આન્સર સેમ છે. સો ધ મેન વુડ ડિસ્ક્રાઇબિંગ ટુ હિઝ રૂમમેટ ઓલ થિંગ્સ હી કુડ સી આઉટસાઇડ ધ વિન્ડો. એ બંને ક્વેશ્ચન આન્સર સેમ છે. સિક્સ ક્વેશ્ચન છે, વાય ડીડ મેન અલાઉ ટુ સીટ નિયર ધ વિન્ડો? તો એને વિન્ડોની નજીક કેમ અલાઉ કરવામાં આવ્યું હતું? સો ધ મેન વોઝ અલાઉ ટુ સીટ નિયર ધ વિન્ડો ટુ ડ્રેન ધ ફ્લુઇડ્સ ફ્રોમ હિઝ લંગ. તો મીન્સ કે એને બેસીને એનું જે આ લંગ્સ છે, ફેફસાની અંદરથી જે પાણી છે એ ડ્રેઇન થાય એટલા માટે એને પરમિશન આપવામાં આવી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ છે, ડૉક્ટર સિંહ વોક અપ આફ્ટર 4 hours સ્લીપ. એટલે મિસ્ટર જે સિંહ છે એ 4 કલાકની ઊંઘ પછી જાગ્યા. ઓન હિઝ વે ટુ હિઝ ઓફિસ હિઝ 10-year-old son આસ્ક હિમ. એટલે ઓફિસ જવાના રસ્તામાં એમના 10 વર્ષના છોકરાએ પૂછ્યું, ડેડી વોટ ઇઝ અ ટ્રોજન હોર્સ? કે પપ્પા ટ્રોજન હોર્સ શું છે? ઇટ ઇઝ અ લોંગ સ્ટોરી સની. એટલે કે સની આ એક બહુ લાંબી સ્ટોરી છે. ધ સિટી ઓફ ટ્રોય વોઝ અટેક બાય ધ ગ્રીક આર્મી. એટલે કે જે આ ટ્રોય નામનું સિટી હતું, બરાબર છે, ટ્રોય લોકોનું જે સિટી હતું વોઝ અટેક બાય ધ ગ્રીક આર્મી. તો એની ઉપર ગ્રીકની આર્મી છે એમણે અટેક કર્યું હતું. ધ ગ્રીક્સ કુડ નોટ એન્ટર ધ સિટી સો ધે પ્લેડ અ ટ્રિક. હવે જે ગ્રીક લોકો હતા એ સિટીની અંદર એન્ટર થઈ શકતા નહોતા એટલે એમણે એક ટ્રીક અજમાવી. ધે લેફ્ટ ધ એફિજી અ મોડેલ ઓફ અ હોર્સ આઉટસાઇડ ધ ગેટ. તો એમણે શું કર્યું કે પેલા જે ટ્રોય હોય છે, બરાબર, એમના બહાર એક એફિજી મૂકી, એટલે કે ઘોડાનું લાકડાનું સ્વરૂપ જે કહી શકાય એવું મૂક્યું. ધ ટ્રોજન ટુક ધ હોર્સ ઇન. અને જ્યાં ટ્રોજન લોકો હતા એ ક્યાં હતા? પેલો ઘોડો જે લાકડાનો બન્યો હતો એની અંદર હતા. ધેટ ઇઝ હાઉ ધ ગ્રીક્સ ગોટ ઇન એન્ડ ટ્રોય ફેલ. અને આ રીતે જે ગ્રીક છે એ લોકો પેલા ટ્રોયની અંદર ઘૂસી ગયા અને જે ટ્રોય છે એ પડી ભાગ્યું. ધ ડિસ્ટર્બિંગ થોટ કેમ ટુ ડૉક્ટર સિંહ. એક ડિસ્ટર્બિંગ થોટ વિચાર ડૉક્ટર સિંહને આવ્યો. હી રશ ટુ ધ ઓફિસ. એ ઓફિસમાં જતા રહ્યા. ધ રિપ્રેઝેન્ટેટિવ્સ હેડ ઓલરેડી ગેધર્ડ ફોર અનધર ઇમરજન્સી મિટિંગ. અને જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે, પ્રતિનિધિઓ છે, એ બીજી મિટિંગ માટે ત્યાં ભેગા થયા હતા, ઇમરજન્સી મિટિંગ માટે. ધ ચેરમેન કોંગ્રેચ્યુલેટેડ ડૉક્ટર સિંહ. જે ચેરમેન છે એમણે ડૉક્ટર સિંહને કોંગ્રેચ્યુલેટ કર્યું, અભિનંદન પાઠવ્યા. થેન્ક યુ મિસ્ટર સિંહ. મિસ્ટર સિંઘે થેન્ક યુ કહ્યું. વી વિલ ગેટ પાયોનિયર 10 ઇન્ટેક્ટ, કમ્પ્લીટ એન્ડ ઇન ઓરિજિનલ સ્ટેટ, અધરવાઇઝ વી વુડ હેવ ડિસ્ટ્રોયડ ઇટ. એટલે કે આપણે જે આ પાયોનિયર 10 છે, બરાબર છે, એ કમ્પ્લીટ ફોર્મમાં, ઓરિજિનલ ફોર્મમાં મેળવીશું. અધરવાઇઝ વી વુડ હેવ ડિસ્ટ્રોયડ ઇટ. નહીંતર આપણે એને શું કરીશું, એ મળ્યું છે, નહીં તો એમને આપણે ડિસ્ટ્રોય થઈ ગયું હોત.
ડૉક્ટર સિંહ સેડ, સર આઈ એમ ગ્રેટફુલ ધેટ યુ લિસન ટુ મી અર્લિયર. ડૉક્ટર સિંહ એવું કહે છે કે સાહેબ તમે મને જે સાંભળ્યો એના માટે હું તમારો આભારી છું. નાવ અગેન આઈ રિક્વેસ્ટ યુ ટુ લિસન ટુ મી અટેન્ટિવલી. હવે હું તમને બીજી વાર વિનંતી કરું છું કે તમે મને બહુ જ ધ્યાનથી સાંભળો. સર બિફોર વી ગેટ ઇટ બેક, આપણે એ ફરીથી મેળવીએ. ન્યૂ ટેસ્ટ આર નીડેડ એન્ડ આઈ હેવ ટેકન ધ લિબર્ટી ઓફ ડિસ્પેચિંગ. તો એના માટે આપણે કેટલાક ટેસ્ટની જરૂર છે. આઈ હેવ ટેકન ધ લિબર્ટી ઓફ ડિસ્પેચિંગ, બરાબર છે. તો એને ડિસ્પેચ કરવા માટેની મારે જે સ્વતંત્રતા જે લિબર્ટી એ જોઈએ છે. ટેકન ફ્રોમ SS6 ઓન અ ન્યૂ મિશન, હી ઇઝ ગોઈંગ ટુ યુઝ ઇલેક્ટ્રોન બીમ્સ ફોર ટેકિંગ પિક્ચર્સ. તો જે નંબર છે બરાબર SS6નું ન્યૂ મિશન, એના માટે હી ઇઝ ગોઈંગ ટુ યુઝ ઇલેક્ટ્રોન બીમ્સ ફોર ટેકિંગ પિક્ચર્સ. તો પિક્ચર લેવા માટે એમણે શેનો ઉપયોગ કર્યો? ઇલેક્ટ્રોન બીમ્સનો ઉપયોગ કર્યો. આવું કંઈક માહિતી આપણને આપવામાં આવી છે. તો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ટ્રોજન હોર્સ? ટ્રોજન હોર્સ શું છે? સો ટ્રોજન હોર્સ ઇઝ અ લોંગ સ્ટોરી, બરાબર છે. એક લોંગ સ્ટોરી છે કે જેની અંદર શું આપણે જોયું કે સ્ટોરીમાં જે કહેવા માગે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ ચેરમેન કોંગ્રેચ્યુલેટ ડૉક્ટર સિંહ? તો ચેરમેને ડૉક્ટર સિંહને કોંગ્રેચ્યુલેટ કેમ કર્યું? સો ધ ચેરમેન કોંગ્રેચ્યુલેટેડ ડૉક્ટર સિંહ બિકોઝ દે વુડ ગેટ પાયોનિયર 10 ઇન્ટેક્ટ. કારણ કે તેમને જે પાયોનિયર 10 છે એ ઇન્ટેક્ટ સ્વરૂપે મળ્યું હતું. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ટ્રીક ઓફ ધ ગ્રીક આર્મી? તો ગ્રીક આર્મી છે એમણે શું ટ્રીક કરી? સો ધ ગ્રીક્સ કુડ નોટ એન્ટર ધ સિટી. એ પેલા સિટીમાં પ્રવેશી ના શક્યા. સો દે પ્લેડ અ ટ્રીક, એટલે એમણે એક ટ્રીક રમ્યા. દે લેફ્ટ ધ એફિજી અ મોડેલ ઓફ અ હોર્સ આઉટસાઇડ ધ ગેટ. તો ગેટની બહાર એમણે એક હોર્સનું જે પ્રતિકૃતિ કહેવાય મોટો ઘોડો એ મૂક્યું. ધ ટ્રોજન ટુક ધ હોર્સ ઇન, અને ટ્રોજન લોકો છે એ ઘોડાની અંદર છુપાઈ ગયા. ધેટ ઇઝ હાઉ ધ ગ્રીક ગોટ ઇન એન્ડ ટ્રોય ફેલ. આ રીતે જે ગ્રીક્સ છે એ ટ્રોયની અંદર મીન્સ કે એ સિટીમાં ઘૂસી ગયા અને પછી ટ્રોય જે છે એ ફેલ થયું. હાઉ વુડ ડૉક્ટર સિંહ ટેક પિક્ચર્સ? જે ડૉક્ટર સિંહ છે કેવી રીતે પિક્ચર્સ મીન્સ કે લીધા? સો ડૉક્ટર સિંહ વુડ ટેક પિક્ચર્સ યુઝિંગ ઇલેક્ટ્રોન બીમ્સ. ઇલેક્ટ્રોનની બીમની મદદથી. ફિફ્થ ક્વેશ્ચન છે, વોટ લિબર્ટી હેડ ડૉક્ટર સિંહ ટેકન? વાય? કઈ લિબર્ટી છે, મુક્તતા, સ્વતંત્રતા છે ડૉક્ટર સિંહે લીધી અને શા માટે? સો ડૉક્ટર સિંહ હેડ ટેકન લિબર્ટી ઓફ ડિસ્પેચિંગ ફોર ન્યૂ ટેસ્ટ બિફોર ગેટિંગ પાયોનિયર 10. તો પાયોનિયર 10 મેળવતા પહેલાં કેટલાક ટેસ્ટ માટે જે ડિસ્પેચ કરવા માટેની જે સ્વતંત્રતા છે એ ડૉક્ટર સિંહે લીધી. સિક્સ ક્વેશ્ચન છે, પીક આઉટ ફ્રોમ ધ પેસેજ ધ વર્ડ્સ વિચ મીન. આ બંનેનો અર્થ બતાવવાનો છે. અર્જન્ટ તો ઇમરજન્સી થશે, અને થેન્કફુલ તો ગ્રેટફુલ. આ બંનેનો સાચો અર્થ થશે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, અનએક્સપેક્ટેડલી, એટલે કે એક્સપેક્ટ ના કર્યું હોય એ રીતે. એન એલિયન થોટ એન્ટર હિઝ હેડ, વાય શુડ હી હેવ ઓલ ધ પ્લેઝર્સ ઓફ સીઈંગ એવરીથિંગ વાઇલ આઈ નેવર ગેટ ટુ સી એનીથિંગ. એટલે કે ભાઈ હું કંઈ પણ નથી જોઈ શકતો કે જોઈ શકતી એને, પરંતુ એ જે છે એ શા માટે દરેક વસ્તુ જોઈ અને આનંદ માણી શકે છે? આઈ ડીડન્ટ સીમ ફેર, સોરી ઈ ડીડન્ટ સીમ ફેર, એ યોગ્ય લાગતું નથી. એઝ ધ મેન્સ થોટ ફર્મેન્ટેડ ધ મેન ફેલ્ટ અસેમ એટ ફર્સ્ટ. તો જે માણસનો વિચાર છે આ અલગ આમ ફર્મેન્ટ થવું એટલે કે જે દૂષિત થાય છે, મીન્સ કે વિચાર અલગ ભેગો થાય છે. અને જે માણસ છે ધ મેન ફેલ્ટ અસેમ એટ ફર્સ્ટ, પ્રથમ દ્રષ્ટિએ આ જે માણસ છે એ અસેમ એટલે કે એને શરમ અનુભવી. બટ એઝ ધ ડેઝ પાસ્ટ એન્ડ હી મિસ સીઈંગ મોર સાઇટ હિઝ એનવી ઇરોડેડ. પરંતુ જેવી રીતે દિવસો પસાર થાય છે અને જે વસ્તુઓ મીન્સ કે જે દ્રશ્ય જોવાના છે એ મિસ કરતો જાય છે, હિઝ એનવી, એનવી એટલે કે ઈર્ષ્યા, એની ઈર્ષ્યા ઇરોડેડ થાય છે. ઇરોડ એટલે કે રિડ્યુસ, સ્લોલી, ધીમે ધીમે રિડ્યુસ થતું જાય છે ઇન્ટુ રિઝેન્ટમેન્ટ. અને એનું જે પેલું જે એનવી છે એ શેમાં પરિણમે છે? રિસેન્ટમેન્ટ, નારાજગીની અંદર, કે ફિલિંગ ઓફ એંગર, જે ગુસ્સાનું જે કહી શકાય કે ફિલિંગ છે એમાં પરિણમે છે. એન્ડ સૂન ટર્ન હિમ સોર, એટલે કે ખરાબ જે સ્વરૂપ કહી શકાય કે પોતાના સ્વભાવનું એ લે છે. હી બિગન ટુ બ્રૂડ, એટલે કે થિંક અબાઉટ થિંગ વિચ મેક હિમ સેડ, એ બહુ દુઃખી થાય છે. એન્ડ ફાઉન્ડ હિમસેલ્ફ અનેબલ ટુ સ્લીપ, અને એ ઊંઘી શકતો પણ નથી. હી શુડ બી બાય ધેટ વિન્ડો
એન્ડ ધેટ થોટ નાવ કંટ્રોલ હિઝ લાઈફ. પછી એ એક બારીની બાજુમાં હોય છે, હોવો જોઈએ કે જેનાથી એની જે લાઈફ છે એ લાઈફ શું થાય છે, કંટ્રોલ થાય છે. આ એક સામાન્ય માહિતી આપણને હવે આપવામાં આવી છે. આપણે એનું ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ ધ એલિયન થોટ કેમ ટુ ધ અધર પેશન્ટ્સ માઇન્ડ. બીજા પેશન્ટના માઇન્ડમાં એક અલગ જ પ્રકારનો એલિયન જે થોટ કહી શકાય એ શા માટે આવ્યો. સો ધ એલિયન થોટ એન્ટર્ડ હિઝ હેડ, વાય શુડ હી હેવ ઓલ ધ પ્લેઝર ઓફ સીઈંગ એવરીથિંગ વાઇલ આઈ નેવર ગેટ ટુ સી એનીથિંગ, ઇટ ડિડન્ટ સીમ ફેર. એટલે કે હું કંઈ નથી જોઈ શકતો અને તે બધી વસ્તુ જોઈ શકે છે, બરાબર, આ ફેર નથી. આવો એક વિચાર આવ્યો. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ્સ રિસેન્ટમેન્ટ ટર્મ હિમ સોર. એટલે કે જે નારાજગી છે એક જે કહી શકાય કે ખરાબ વ્યક્તિત્વમાં પરિણમે છે, બિહેવિયરમાં પરિણમે છે એવું. સો રિઝેન્ટમેન્ટ ટર્મ હિઝ સોર મીન્સ હી બીકેમ સેડ. એ ખૂબ દુઃખી થાય છે, એની અંદર એ પરિણમ્યું. ત્રીજું, વોટ વોઝ ધ મેન્સ રિએક્શન વેન હી થોટ ફર્મેન્ટેડ. બરાબર, જ્યારે ફર્મેન્ટેડ આ રીતનું વિચાર્યું ત્યારે એના રિએક્શન શું હતા. સો એઝ ધ મેન થોટ ફર્મેન્ટેડ ધ મેન ફેલ્ટ અશેમ્ડ એટ ફર્સ્ટ. શરૂઆતમાં કેવો થયો, એણે શરમ અનુભવી. ફોર્થ ક્વેશ્ચન છે, વાય કાન્ટ ધ મેન સ્લીપ. પેલો માણસ શા માટે સૂઈ નહોતો શકતો. સો ધ મેન બિગન ટુ બ્રૂડ, એટલે કે થિંક અબાઉટ થિંગ વિચ મેક હિમ સેડ, જેને દુઃખી કરે છે એવું. એન્ડ ફાઉન્ડ હિમસેલ્ફ અનેબલ ટુ સ્લીપ, અને એ શું થાય છે, ઊંઘવા માટે અનેબલ થાય છે, એ ઊંઘી શકતો નથી. ફિફ્થ ક્વેશ્ચન છે, વોટ હેપન ટુ ધ મેન બાય ધ વિન્ડો સડનલી. તો એ જે માણસ છે એ સડનલી એકાએક જે પેલી બારીની જોડે હોય છે ત્યારે શું થાય છે. સો ધ મેન શુડ બી બાય ધેટ વિન્ડો એન્ડ ધેટ થોટ નાવ કંટ્રોલ હિઝ લાઈફ. જે એ વિચાર આવે છે, બરાબર, જે એના જે વિચાર છે એ હવે એની લાઈફને શું કરે છે, કંટ્રોલ કરે છે. સિક્સ ક્વેશ્ચનમાં આપણે જે શું કરવાનું છે, જે સાચો જે મિનિંગ છે એ આમાંથી લખવાનો છે. એજિટેટેડ તો ફર્મેન્ટેડ થશે. અહીંયા મેં તો સફોકેટિંગ આપ્યું છે, પરંતુ સફોકેટિંગનો સાચો અર્થ પેરેગ્રાફની અંદરથી મને મળ્યો નથી, એટલે મેં બહારના બે મિનિંગ લખ્યા છે. ખાસ કરીને જે સફોકેટ થવું એનો અર્થ એવો થાય છે કે આપણે માનો કે ઓક્સિજન ઓછો હોય તો આપણને જે ગૂંગળામણ થાય છે એને સફોકેટ કહેવાય. તો અહીંયા સ્ટીફલિંગ અને બ્રીથલેસનેસ મેં આ બંને અર્થ લખેલા છે. એ છે ગુડ મોર્નિંગ નાથુ સેડ ધ વોશરમેન્સ બોય. એટલે પેલા જે વોશરમેન છે એના છોકરાએ કીધું કે નાથુ ગુડ મોર્નિંગ. ગેટિંગ ડાઉન ફ્રોમ હિઝ બાઇસિકલ, એ બાઇસિકલ ઉપરથી ઉતરીને કહ્યું. આર યુ રેડી ટુ ટેક અપ અ ન્યૂ જોબ ફ્રોમ ધ ફર્સ્ટ ઓફ ધ નેક્સ્ટ મંથ. અહીંયા ફોર્મની જગ્યાએ ફ્રોમ થશે. તો કે ભાઈ નેક્સ્ટ મંથથી તું નવી જોબ કરવા તૈયાર છું. યુ વિલ હેવ ટુ, આઈ સપોઝ નાવ ધેટ ધ બેંક ઇઝ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ. કારણ કે હું એવું માનું છું કે પેલી જે આ બેંક છે ઇઝ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ, એટલે કદાચ એ બંધ થઈ જવાની છે. હાઉ ઇઝ ધેટ સેડ નાથુ. નાથુ કહે છે એ કેવી રીતે શક્ય થઈ શકે. હેવન્ટ યુ હર્ડ, શું ત્યાં સાંભળ્યું નહીં. વેલ યુ વુડ બેટર વેઇટ હિયર અન્ટિલ હાફ ધ પોપ્યુલેશન ઓફ પીપલનગર અરાઇવ્સ ટુ ક્લેમ ધેર મની. એટલે કે તું જો અહીંયા વેઇટ કરીશ તો તને ખબર પડશે કે જે પીપલનગરની અડધી વસ્તી છે એ પોતાના જે પૈસાનો ક્લેમ કરવા, દાવો કરવા માટે આવશે. એન્ડ હી વેવડ ચીયરફુલી, હી ડીડ નોટ હેવ અ બેંક એકાઉન્ટ એન્ડ સ્પેડ અવે ઓન હિઝ સાયકલ. તો અહીંયા શું થાય છે કે એને પોતાનું જે એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ છે નહીં, અને એ બાઇસિકલ ઉપર ખૂબ સ્પીડમાં પછી એ ત્યાં મીન્સ કે આવજો કહેતો તો એને વિદા કહીને ગયો. નાથુ વેન્ટ બેક ટુ સ્વીપિંગ ધ સ્ટેપ્સ. જે નાથુ છે એ શું કરે છે, વેન્ટ બેક ટુ સ્વીપિંગ ધ સ્ટેપ્સ, એ પાછો ફર્યો. મટરિંગ ટુ હિમસેલ્ફ, મટરિંગ એટલે કે બળબડવું, પોતાની જાતે કંઈક બળબડતો હોય એવું બોલ્યો. વેન હી હેડ ફિનિશ હિઝ વર્ક, એણે પોતાનું જે કામ પતાવ્યું. હી સેટ ડાઉન ઓન ધ હાઈએસ્ટ સ્ટેપ, એકદમ જે ઉપરના પગથિયું છે ત્યાં એ બેઠો. ટુ વેઇટ ધ અરાઇવલ ઓફ ધ મેનેજર. શા માટે બેઠો, તો પેલો જે મેનેજર છે એની રાહ જોતો એ ત્યાં બેઠો. હી વોઝ ડિટરમાઇન્ડ એટલે કે મજબૂત નિર્ણય શક્તિ કરવી. હી વોઝ ડિટરમાઇન્ડ ટુ ગેટ હિઝ પે. તો એક એનું જે પેમેન્ટ છે, જેનો પગાર છે એના માટેનું એ ખૂબ વિચાર કરવા લાગ્યો, અથવા તો ખૂબ એના માટે ચિંતાતુર હતો એવું કહી શકાય. વુ વુડ હેવ થોટ ધ બેંક વુડ કલેપ્સ, હી સેડ ટુ હિમસેલ્ફ. એન્ડ લુક
થોટફુલી ઇન્ટુ ડિસ્ટન્સ, કે આ જે બેંક છે કલેપ્સ એટલે પડી ભાગશે, બરાબર, એવો વિચાર કોને મીન્સ કે આવ્યો, વુડ હેવ થોટ, કોને વિચાર્યું હશે. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કીધું, એન્ડ લુક થોટફુલી ઇન્ટુ ધ ડિસ્ટન્સ, અને બહુ જ વિચાર, લાંબા વિચારમાં એ પડી ગયો. આઈ વન્ડર હાઉ ઇટ કુડ હેવ હેપન, એટલે કે હું વિચારું છું કે આ કેવી રીતે શક્ય થઈ શક્યું. વાય ડીડ ધ વોશરમેન્સ બોય સજેસ્ટ નાથુ ટુ ટેક અપ અ ન્યૂ જોબ, તો કે પેલો જે વોશરમેનનો છોકરો છે એણે નાથુને નવી જોબ માટે શા માટે કહ્યું. સો ધ વોશરમેન્સ બોય સજેસ્ટ નાથુ ટુ ટેક અપ અ ન્યૂ જોબ બિકોઝ ધ બેંક વોઝ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ, એટલે કદાચ આ બેંક છે એ બંધ થઈ જવાની છે, અથવા તો એનું જે આઉટ ઓફ બિઝનેસ એટલે કે મૂળ એનું જે કામ છે એ છોડી દે એટલે બંધ થવાનો જ એનો સંદર્ભ કહી શકાય. એટલા માટે એણે નાથુને બીજી એક નવી જોબ માટેનું સૂચન કર્યું. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ નાથુ ડિટરમાઇન્ડ ટુ ડુ, તો એણે શું દ્રઢ નિશ્ચય કર્યો. સો નાથુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગેટ હિઝ પે, એને પોતાનો જે પે છે, પગાર છે, મળી જાય. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ નાથુ થિંકિંગ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ બેંક, તો જે બેંકનું જે પેલા પગથિયું છે ત્યાં બેસીને એ શું વિચારતો હતો. સો નાથુ વોઝ થિંકિંગ અબાઉટ હિઝ રિમેનિંગ, અહીંયા સેલેરી આવશે મે બી, ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ બેંક. ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ એકવાર. ઓકે, તો એ આ વિચારતો હતો, એ આન્સર અહીંયાથી આપણે લખી શકાય. હુ વુડ હેવ ધ થોટ ધ બેંક વુડ કલેપ્સ, હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ લુક થોટફુલી ઇન્ટુ ધ ડિસ્ટન્સ. ઓકે, મે બી એક આ આન્સર સાચો અહીંયા છે, એ તમે તમારી રીતે લખી દેજો. whom was નાથુ વેઇટિંગ ફોર, કોના માટે એ રાહ જોઈ રહ્યો હતો. સો નાથુ વોઝ વેઇટિંગ ફોર ધ મેનેજર who didn't have a bank account. સો નાથુ didn't have the bank account. મિત્રો અહીંયા મારી સાથે કન્ફ્યુઝન છે, આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા એવું કહે છે એન્ડ હી વેવડ ચીયરફુલી. અહીંયા જો આપણે જોઈએ છે કે હેવન્ટ યુ હર્ડ, તે સાંભળ્યું નથી. વેલ યુ વુડ બેટર વેઇટ હિયર until half the population of Pipalnagar arrived to claim their money. And he waved cheerfully. He did not have a bank account. એની પાસે બેંક એકાઉન્ટ નથી. And sped away on his bicycle. અને પોતાની બાઇસિકલ પરથી ગતો રહ્યો. બરાબર છે. તો અહીંયા જે આ વોશરમેનનો જે છોકરો છે એની વાત છે. એટલે અહીંયા જે નાથું લખ્યું છે, સોરી, અહીંયા જે વોશરમેન છે, વોશરમેન આવશે, વોશરમેન બોય, બરાબર, એની પાસે નથી. 6 pick out from the passage the words which mean speaking in low sound, એટલે કે ધીમેથી બોલું તો મટરિંગ થશે અને ગ્લેડલી તો ચીયરફુલી, આ રીતે થશે. ઓકે, હવે છે સેક્શન ડી. સેક્શન ડીમાં છે રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. તો આપણે સાચો જે ઓપ્શન છે એ લખવાનો છે. જોઈએ આપણે ફર્સ્ટ. ઇન ગુજરાત ધ બ્લેક બગ્સ આર, આર જો આર છે એટલે પછી પાછળ આવશે આ પેસિવ વોઇસનું વાક્ય થાય છે એટલે સીન આવશે. આર સીન ઇન સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્રમાં દેખાય છે. ધ ફેમસ બ્લેક બગ નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ, બરાબર છે. ઇઝ અહીંયા પણ પેસિવ વોઇસની વાક્ય રચના થશે. ઇઝ લોકેટેડ એટ વિડાવદર. સેકન્ડ જે છે એમાં થશે લોઅર યોર ની. હવે જો અહીંયા ની KNEE એટલે કે ઘૂંટણના સંદર્ભમાં છે. લોઅર યોર ની પછી કોમા કરીને ચેસ્ટ છે, અહીંયા કોમા કરીને ચેસ્ટ એન્ડ ફોરહેડ એટલે કે કપાળ વિથ યોર પામ્સ. પછી આવશે ફર્મલી, અડગતાથી કરવાનું, ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. થર્ડ છે ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ. વિદ્યાર્થીઓ આજે આપણે વાત કરવાની છે શેના વિશે, તો ભાઈ ડોમેસ્ટિક એનિમલ વિશે. અને ડોમેસ્ટિક એટલે કે પાળવું થાય, વર્બ છે ડોમેસ્ટિક એનિમલ. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ
ઇન્ટરેસ્ટિંગ અને આપણે એને રસપ્રદ બનાવવા માટે લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. તો ચાલો તમારી ઘરે જે પેટ એનિમલ છે, પાલતુ પ્રાણી છે, એના વિશે આપણે વાત કરીએ. તો આન્સર ડોમેસ્ટિકેટ અને ઇન્ટરેસ્ટિંગ આવશે. 4 છે ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જર એટલે કે અલગ જે વ્યક્તિ છે એ, પણ અહીંયા સ્ટ્રેન્જ એટલે કે એક અલગ જ જે કહી શકાય કે વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. બરાબર, સ્લાઇટલી એ એડવર્બનું કામ કરશે. એટલે અહીંયા પહેલામાં સ્ટ્રેન્જ અને બીજામાં સ્લાઇટલી આવશે. 5th છે ઇન્ડિયા ગોટ ધ ફ્રીડમ નોટ બાય આર્મ્સ બટ બાય, જે ભારત છે એણે નોટ બાય આર્મ્સ એટલે કે આર્મ્સનો અર્થ શું થાય છે, ખાસ કરીને જે હિંસા કરીને એણે ફ્રીડમ મેળવી નથી, આમ એકબીજા સાથે ઝઘડીને. બટ બાય નોન વાયોલન્સ, એ નોન વાયોલન્સ થશે, અહિંસાથી એણે જે ફ્રીડમ મેળવી છે. થાઉઝન્ડ્સ ઓફ પીપલ હુ ટુક પાર્ટ ઇન ફ્રીડમ સ્ટ્રગલ સફર્ડ અ લોટ. તે હજારો લોકો આ સ્વતંત્રતાની અંદર જે સ્ટ્રગલ છે એમાં એ લોકો જોડાયા અને સફર્ડ અ લોટ, એમણે સહન પણ ઘણું કર્યું. 6 છે બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ. ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ, ઓકે, ઇટ ઇઝ છે એટલે આ પેસિવ વોઇસની વાક્યરચના હતી. ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયા સબ કોન્ટિનેન્ટ. અહીંયા સેક્શન ડી પૂર્ણ થાય છે. સેક્શન ઈ સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો અહીંયા તમારે શું કરવાનું છે, તમને કેટલાક રિપોર્ટ આપ્યા છે, એ નમૂના તરીકે મેં એક રિપોર્ટ લીધો છે સમજાવવા માટે. તો રિપોર્ટ તમારે લખવાનો છે. અહીંયા ફર્સ્ટ રિપોર્ટ છે ડ્રાફ્ટ અ બ્રીફ રિપોર્ટ ઓન હાઉ ધ ઇન્ડિપેન્ડન્સ ડે આર સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. કેવી રીતે તમારી સ્કૂલમાં જે ઇન્ડિપેન્ડન્સ ડે છે એ ઉજવાયો એની અહીંયા વાત છે. સો ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ઇન સ્કૂલ. તો બાય રાહુલ પરમાર, ક્લાસ 12, રોલ નંબર 1. આ રીતે તમે લખી શકો છો ટાઇટલ આપીને. તો જોઈએ આપણે. 15 August, the Independence Day was celebrated with great enthusiasm and patriotism this year in our school. એટલે કે ભાઈ આ વર્ષે 15મી જે ઓગસ્ટ છે ઇન્ડિપેન્ડન્સ ડે, એ અમારી સ્કૂલમાં ખૂબ જ એન્થુઝિયાઝમ, ઉત્સાહ અને પેટ્રિયોટિઝમ, દેશપ્રેમથી અમારી સ્કૂલમાં ઉજવાયો. ધ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન પ્લાનિંગ કમેન્સ વીક્સ બિફોર ધ એકચ્યુઅલ ઇવેન્ટ. એટલે કે એનું જે પ્લાનિંગ છે એ કેટલાય અઠવાડિયા પહેલાં, બરાબર છે, કમેન્સ એની શરૂઆત થઈ ગઈ હતી એનું પ્લાનિંગની. અ ડેડિકેટેડ ઓર્ગેનાઇઝિંગ કમિટી મોનિટર ધ હોલ મેટર. અને એના માટે એક ડેડિકેટેડ જે ઓર્ગેનાઇઝિંગ કમિટી હતી, બરાબર છે, એ આખી જે આ મીન્સ કે જે આ ડે ઉજવાયો એણે મોનિટર બધું કર્યું હતું. ધેટ કમિટી એન્શ્યોર્ડ અ ગ્રાન્ડ એન્ડ ઇન્ક્લુસિવ સેલિબ્રેશન વિથ નેશનલ પ્રાઇડ ઇન અવર સ્કૂલ. તો આ કમિટીએ મીન્સ કે જે સેલિબ્રેશન છે એ રાષ્ટ્રીય પર્વને લગતું આપણા અમારી જે સ્કૂલમાં થયું, બરાબર છે, એને દરેક વસ્તુનો જે સમાવેશ છે એ સારામાં સારો ગ્રાન્ડ સમાવેશ એને કર્યો. ધ ડે બિગન વિથ અ ફ્લેગ હોઇસ્ટિંગ સેરેમની એટ અવર સ્કૂલ કેમ્પસ એટ અબાઉટ 7:30 AM. સવારે 7:30 વાગે અમારા કેમ્પસમાં જે હોઇસ્ટિંગ સેરેમની છે, ફ્લેગ હોઇસ્ટિંગ એટલે કે જે ધ્વજ ફરકાવવાની સેરેમની છે, વિધિ છે, એ પૂર્ણ કરવામાં આવી. અવર રિસ્પેક્ટેડ હેડમાસ્ટર હોઇસ્ટેડ ધ નેશનલ ફ્લેગ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સમ ગેસ્ટ. તો અમારા જે આદરણીય જે હેડમાસ્ટર છે એમણે જે રાષ્ટ્રીય જે ધ્વજ છે એને ફરકાવ્યો, વિદ્યાર્થીઓ અને કેટલાક જે ગેસ્ટ છે મહેમાનની હાજરીમાં. વેન ધ નેશનલ એન્થેમ વોઝ સંગ એન્ડ એવરીવન સેલ્યુટેડ ધ ફ્લેગ ધ એટમોસ્ફિયર વોઝ ફિલ્ડ વિથ પેટ્રિયોટિક ફર્વર. એટલે કે જ્યારે આ એન્થમ ગાવામાં આવ્યું રાષ્ટ્રીય અને જ્યારે લોકોએ સલામી આપી ફ્લેગને, ત્યારે જે વાતાવરણ છે એકદમ રાષ્ટ્રપ્રેમવાળું થઈ ગયું હતું. ફોલોવિંગ ધ ફ્લેગ હોઇસ્ટિંગ અ સિરીઝ ઓફ કલ્ચર પ્રોગ્રામ ટુક પ્લેસ ટુ સેલિબ્રેટ ધ ડે. અને આ જે સેલિબ્રેટ મીન્સ કે ફ્લેગ હોઇસ્ટ થયો, ઝંડો ફરકાવ્યો, એના પછી ઘણા બધા જે નંબર્સ ઓફ પ્રોગ્રામ્સ છે, સિરીઝ ઓફ કલ્ચરલ પ્રોગ્રામ્સ, એને આ દિવસ મીન્સ કે એ પણ એણે સ્થાન લીધું, અલગ અલગ જે પ્રોગ્રામ્સ છે એણે.
The students of various classes performed traditional dances, patriotic song and theatrical performances. તેમણે અલગ અલગ પ્રકારના જે ડાન્સ છે, પેટ્રિયોટિક સોંગ છે, થિયેટ્રિકલ પરફોર્મન્સ છે, એ એમણે રજૂ કર્યા. હાઈ રેન્કિંગ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અલોંગ વિથ લોકલ ડિગ્નિટરીઝ વર પ્રેઝન્ટ ઓન ધેટ ડે. અને જે હાઈ રેન્કિંગ ગવર્મેન્ટ ઓફિશિયલ છે એ લોકો અને સાથે સાથે જે ડિગ્નિટરીઝ છે એ આ દિવસે હાજર રહ્યા હતા. They delivered speeches that highlighted the significance of Independence Day. તો એમણે એમની સ્પીચની અંદર કેટલીક વસ્તુ જે છે હાઇલાઇટ કરી હતી, બરાબર છે, જે ઇન્ડિપેન્ડન્સ ડે છે એનું મહત્ત્વ દર્શાવતી હતી. They discuss about the struggles of the past and the progress that our country has made since independence. અને ત્યારથી લઈ અને આપણે જે દેશ છે એણે કેટલાક પ્રકારના જે અલગ અલગ સ્ટ્રગલ કર્યા છે ભૂતકાળમાં અને આપણા દેશે જે પ્રગતિ કરી છે, પ્રોગ્રેસ કરી છે, બરાબર, એની ઉપર એમણે ભાર આપ્યો હતો. ધેર વેલ્યુએબલ સ્પીચીસ એન્ડ રીચ ધ નોલેજ ઓફ ધ સ્ટુડન્ટ્સ. અને એમણે એમની જે વેલ્યુએબલ સ્પીચ છે એના કારણે જે વિદ્યાર્થીઓ છે એના જ્ઞાનમાં વધારો થયો હતો. તો આ રીતે તમે એક રિપોર્ટ લખી શકો છો. અહીંયા બીજા જે 3 રિપોર્ટ આપવામાં આવ્યા છે. યુ હેવ વિઝિટેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડ્રાફ્ટ ઓફ બ્રીફ રિપોર્ટ, એટલે કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનું તમે મુલાકાત કરી છે, એના માટે એક રિપોર્ટ તૈયાર કરો. રાઇટ એ રિપોર્ટ ઇન 100 વર્ડ્સ ઓન ધ સ્પોર્ટ ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તમારા સ્કૂલમાં સ્પોર્ટ ડે સેલિબ્રેટ થાય છે એની ઉપર રિપોર્ટ લખવાનો છે. એન્ડ યોર સ્કૂલ સેલિબ્રેટેડ યોગા ડે, તમે યોગા ડે સેલિબ્રેટ કર્યો છે એનો પણ એક રિપોર્ટ તૈયાર કરવાનો છે. તો કુલ 4 રિપોર્ટમાંથી આ રીતે તમે એક રિપોર્ટ તમારે લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અહીંયા મેં એક પ્રયાસ કર્યો છે કે જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન આપણે મળી રહે અને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના અન્ય મિત્રોને પણ તમે મોકલો, જેથી કરીને એમને આ યુઝફુલ થઈ રહે. તમે વિડીયોનો વારંવાર અભ્યાસ કરો, પોતાની નોટબુકમાં પણ લખો. અને જો વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર જે વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે. તો હવે પછી આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.